ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સપ્લિમેન્ટરીનો તમારો જે બીજો પાર્ટ છે જેનું નામ છે ઓ જલેબીસ. ઓ એક ઉદ્ગાર ચિહ્ન છે. અરે જલેબીઓ એવો એનો મતલબ થાય છે. આઈ વોઝ ઇન ધ 5th સ્ટેન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ. એટલે રાજ્યની સરકારી સ્કૂલમાં એ ભણે છે અને 5મા ધોરણમાં છે. One day I went to school with 4 rupees in my pocket to pay the school fees. એક દિવસે સ્કૂલમાં જાય છે ત્યારે એના ખિસ્સામાં 4 રૂપિયા છે અને એ 4 રૂપિયા એની સ્કૂલની ફીસના છે. When I got there, જ્યારે સ્કૂલે પહોંચે છે, I found that the teacher who collected the fees, Master Ghulam Mohammed, was on leave. જ્યારે સ્કૂલે પહોંચે છે તો જે માસ્ટર ફીસ લેવાના છે, સર ફીસ ઉઘરાવવાના છે, માસ્ટર ગુલામ મોહમ્મદ, એ તે દિવસે રજા પર છે. એન્ડ સો અને તેથી ધ ફીસ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે. તો ફીસ બીજા દિવસે આપવાની રહેશે. ઓલ થ્રુ ધ ડે ધ કોઇન્સ સિમ્પલી સેટ ઇન માય પોકેટ. આખો દિવસ પૈસા એના ગજવામાં પડી રહ્યા. બટ વન્સ સ્કૂલ ગોટ ઓવર, પણ જ્યારે સ્કૂલ પૂરી થઈ છે, એન્ડ આઈ વોઝ ઓન માય વે, અને જ્યારે રસ્તા પર છે, સ્કૂલની બહાર નીકળે છે, દે બિગેન ટુ સ્પીક. અચાનક પૈસા બોલવા લાગ્યા એના ખિસ્સામાં. આવું બને કોઈ દિવસ કે પૈસા બોલવા લાગે? ઓલ રાઇટ, કોઇન્સ ડોન્ટ ટોક. ઠીક છે, પૈસા કોઈ દિવસ વાત નથી કરતા. દે જિંગલ ઓર ગો ખનક ખનક. તેમનો તો અવાજ આવે. જિંગલ એટલે જે ખનક થાય એને જ આપણે જિંગલ કહીએ ઇંગ્લિશમાં. ખનક ખનક એમનો અવાજ એટલે વાગે એકબીજા સાથે અથડાય ત્યારે. સાઉન્ડ ઓફ જિંગલિંગ ઓફ કોઇન્સ. બટ દેટ ડે દે એકચ્યુઅલી સ્પોક. પણ તે દિવસે એમની ખનક નહોતી, ખરેખર તે બોલી પડ્યા. વન કોઇન સેડ, 1 રૂપિયો તો કહે છે, વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીસ. તું પેલી ગરમ ગરમ અને તાજી જલેબીઓ જે તળાઈ રહી છે અથવા છે એમના વિશે તારો શું વિચાર છે? જલેબીઝ આર મેન્ટ ટુ બી ઇટન. જલેબીઓ એનો મતલબ એને તો ખાવાનું હોય. એન્ડ ઓનલી ધોઝ વિથ મની ઇન ધેર પોકેટ કેન ઇટ ધેમ. અને જેમના ગજવામાં પૈસા હોય એ જ એ તો ખાઈ શકે છે. વોટ વિલ બી યોર આન્સર ટુ ધીસ કોઇન્સ. તમારો શું જવાબ હશે આ રૂપિયાઓને? એટલે આપણે કહીએ પૈસા જે છે એના જેમાં. લુક હિયર યુ 4 રૂપીસ, આઈ સેડ ટુ ધેમ. આ જે છોકરો છે, આ છોકરો એટલે કોણ? આ લેસન કોણે લખ્યું છે? નામ આપેલું છે? લેખક જ હોય છે. આઈ એટલે એનો મતલબ તો નામ તો અહીં આપેલું નથી. તો દેખો તમે, 4 રૂપિયા એ એમને કહે છે, આઈ એમ અ ગુડ બોય. હું એક સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી. મને ગેરમાર્ગે ન દોરો. ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ. નહીં તો તમારા માટે સારું નહીં થાય. બિસાઇડ્સ, ઉપરાંત, યુ આર માય ફીસ મની. તમે તો મારી ફીસની રકમ છો. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, જો આજે તમને ખર્ચી નાખીશ, દેન હાઉ શેલ આઈ શો માય ફેસ ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન સ્કૂલ ટુમોરો. તો જેમને ફીસ આપવાની છે એ માસ્ટર ગુલામ મોહમ્મદને કાલે હું મારું મોં કેવી રીતે બતાવીશ? ધ કોઇન્સ ડિસલાઇક્ડ વોટ આઈ હેડ સેડ. જે એના શબ્દો સાંભળીને અણગમો પેદા થાય છે એ રકમમાં, એ રૂપિયામાં. ઓલ ઓફ ધેમ બિગેન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ. બધા 4 રૂપિયા એકસાથે બોલવા લાગ્યા. ધેર વોઝ સચ અ ક્લેમર, લાઉડ એન્ડ અનપ્લેઝન્ટ નોઇઝ. એટલે કે કકળાટ થવો, જોર જોરથી બોલવું, બૂમો પાડવી. ક્લેમરનો મતલબ એવો થાય. તો અચાનક બધા જોર જોરથી ચિલ્લાવા લાગ્યા, ઘોંઘાટ થવા લાગ્યો. દેટ પાસર બાય ઇન ધ બજાર સ્ટેર્ડ એટ મી. કે જે લોકો આજુબાજુમાંથી પસાર થઈ રહ્યા હતા એ એને ઘૂરીને જોવા લાગ્યા. એન્ડ માય પોકેટ, અને જ્યાંથી અવાજ આવતો હતો એના ખિસ્સા તરફ. આઈ ગ્રેબ્ડ, જોરથી પકડીને
ઓલ ઓફ ફોર ઓફ ધેમ, ચારે ચાર જે સિક્કા છે એમને જોરથી પકડીને હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફિસ્ટ, પોતાની મુઠ્ઠીમાં જકડી દે છે, જોરથી બંધ કરી દે છે. એન્ડ દે વર સાયલેન્ટ, અને એ ચૂપ થઈ જાય છે. જ્યારે કોઈકને બંધ કરી દે, ગળું પકડી લેતું હોય તો અવાજ બંધ થઈ જાય, એમ એકદમ ચૂપ થઈ જાય છે. બટ આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ્સ, પણ થોડા એટલે આગળ ચાલ્યા પછી, થોડા કદમ આગળ ચાલ્યા પછી, આઈ લૂઝન એટલે કે ઢીલ કરે છે પોતાની મુઠ્ઠીને, માય ગ્રીપ, મુઠ્ઠીને થોડીક હળવી કરે છે. ઇમિડિયેટલી, તરત જ, ધ ઓલ્ડેસ્ટ કોઈન સેડ, સૌથી વૃદ્ધ જે સિક્કો હતો એ બોલે છે, ટેલ મી ઓનેસ્ટલી નાવ, હવે તું મને પ્રમાણિકતાથી બોલ. ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ જલેબીસ, તને નથી લાગતું કે પેલી ગરમ ગરમ જલેબીઓ ખાવી જોઈએ? એન્ડ ધેન, અને પછી, ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે, આજે તું અમને ખર્ચી નાખીશ. વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશિપ મની ટુમોરો, કાલે તને સ્કોલરશિપની રકમ નથી મળવાની. સ્વીટ્સ વિથ ધ ફીસ મની, ફીસ વિથ ધ સ્કોલરશિપ મની, તો કે છે આજે ફીસ તો આપવાની નહોતી, હવે તારા પાસે છે તો એનાથી તું જલેબી ખાઈ લે. સ્વીટ્સ એટલે કે મીઠાઈ, જલેબી ખાઈ લે. અને જે સ્કોલરશિપની રકમ મળશે સ્કૂલમાંથી, એનાથી તો તું ફીસ ભરી દેજે, કાલે તને સ્કોલરશિપની રકમ તો મળવાની જ છે. સ્કોલરશિપ તમને ખબર છે ને કે મદદ કરવામાં આવે છે, સારા વિદ્યાર્થીઓને પૈસાની મદદ કરવામાં આવતી હોય છે, એને સ્કોલરશિપ કહેવાય છે. વોટ યુ આર સેઇંગ ઇઝન્ટ રાઇટ, આઈ રિપ્લાઇડ, તો લેખક કહે છે કે જે તમે કહો છો એ વાત સારી નથી, એ વાતમાં કોઈ મજા નથી અને સારી વાત નથી એમ. બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ આઈધર, પણ એમાં કંઈક ખોટું પણ નથી. લિસન, સાંભળો. આઈ એમ નોટ અ કોમન, એટલે હું કોઈક સામાન્ય છોકરો નથી. ધ કોઇન્સ આર્ગ્યુડ, હવે કોઇન્સ એટલે કે જે સિક્કાઓ છે એ દલીલ કરે છે. બટ ધેન, તો પછી, ધોઝ જલેબીઝ આર નો કોમન સોર્ટ ઓફ જલેબીઝ આઈધર, જે જલેબીઓ સામે છે એ પણ કોઈ સામાન્ય જલેબી નથી. દે આર ક્રિસ્પ, એ કડક છે, ફ્રેશ, તાજી છે, એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ, સ્વીટ સિરપ એટલે ચાસણીથી ભરેલી છે. જલેબીમાં ચાસણી હોય ને, ચાસણીમાં તળાતી હોય છે એમને. ધ કોઇન્સ વર સો કીન ઓન બિંગ સ્પેન્ડ, એ જે સિક્કા છે એમને તો પોતાને ખર્ચ કરવામાં જ મજા છે, કે અમને કોઈ ખર્ચી નાખે એમ, એટલે પોતાને ખર્ચવા માટે તત્પર છે. ધેટ ડે, એ દિવસે, દે કેપ્ટ અપ ધેર એટેમ્પ્ટ્સ, અને વારંવાર વિનંતી કરે છે, બોલે છે લેખકને કે અમને ખર્ચી નાખ. ફાઇનલી આઈ રશ ટુ ધ શોપ, હવે કોઈ આટલી વાર કહે તો મન આખરે ત્યાં તરફ દોરી જાય છે, અને લેખક જે છે એ મીઠાઈની દુકાને પહોંચી જાય છે, જલેબીની દુકાને. ટેરિફાઈડ આઈ વોઝ, ડરી તો ગયો હતો, બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ ટુ વે અ હોલ રૂપી વર્થ ઓફ જલેબીઝ, ડર લાગતો હતો પણ હલવાઈને કહે છે, લાવ મને ₹1 જલેબી તોલીને આપો. ધ હલવાઈ ઓપન્ડ અપ અ હોલ ન્યૂઝપેપર, અને સસ્તાઈનો જમાનો હતો, બહુ બધી વસ્તુઓ સસ્તી મળતી હતી, તો એક આખું મોટું ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રનું પાનું ખોલે છે. એન્ડ હીપ્ડ અ પાઇલ ઓફ જલેબીસ ઓન ઇટ, અને ઉપર ઢગલો જલેબી મૂકી દે છે. ડુ યુ ફીલ હેપી અબાઉટ ધીસ બોયઝ ડિસિઝન ટુ ઇટ જલેબીસ, શું તમે આ છોકરાનો જે નિર્ણય કર્યો કે જલેબી ખાઈ લઉં, એનાથી તમે ખુશ થયા? કેમ? આઈ ક્લચ ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ એન્ડ રેન ઇન ટુ અ ગલી, છોકરો જલેબીઓ પોતાની છાતી તરફ પકડી અને ગળીમાં દોડી જાય છે. વેન આઈ રીચ ધ સેફ કોર્નર, અને એક સુરક્ષિત જગ્યા પર પહોંચીને, આઈ બિગેન ટુ ડિવોર, ટુ ઈટ ગ્રીડીલી ઓર કન્ઝ્યુમ, એટલે ખાઉધરાની જેમ ખાવું, જાણે કોઈ દિવસ જલેબીઓ ન ખાધી હોય એ રીતે ફટાફટ જલેબીઓ ખાવા લાગે છે. આઈ એટ સો મેની, અને ઢગલો જલેબી હતી એટલે ઘણી બધી એ ખાઈ લે છે. સો મેની જલેબીઝ દેટ ઇફ એનીવન પ્રેસ્ડ માય સ્ટમક અ લિટલ, એટલી બધી જલેબીઓ ખાઈ લીધી કે જો કોઈ પણ એક આંગળીથી દબાવે એના આપણે કહીએ પેટ ઉપર, જલેબીઝ વુડ હેવ પોપ્ડ આઉટ ઓફ માય ઇયર્સ એન્ડ નોસ્ટ્રિલ્સ, તો
જે ખાંચાની જગ્યા છે કાન અને નાક એમાંથી જલેબીઓ બહાર આવી જતી. એટલી હદ સુધી એણે જલેબીઓ ખાઈ લીધી છે. વેરી ક્વિકલી બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ એસેમ્બલ્ડ ઇન ધ ગલી. એને જોઈને આજુબાજુના પડોશમાંથી ઘણા બધા છોકરાઓ ત્યાં ભેગા થઈ જાય છે. બાય ધેટ ટાઈમ, અને તે સમય સુધી, આઈ વોઝ સો પ્લીઝડ વિથ માય સ્ટમક ફૂલ ઓફ જલેબીઝ. પેટ એકદમ ભરાઈ ગયું છે જલેબીથી. એ આનંદમાં આવી જાય છે. દેટ આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ફોર સમ ફન. હવે એને ગમત કરવાનું સૂઝે છે. આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ. બચેલી જે જલેબીઓ છે એ આવેલા છોકરાઓને બાળકોને આપવા લાગે છે. આઈ ડેશ ટુ ધ હલવાઈ. હવે જલેબીઓ પૂરી થઈ જાય છે તો દોડીને પાછો હલવાઈ પાસે જાય છે. એન્ડ બોટ 1 more rupee વર્થ ઓફ જલેબીઝ. ફરીથી 1 રૂપિયાની ઘણી બધી જલેબીઓ એ ખરીદીને લાવે છે. કેમ બેક, પાછો આવે છે. સ્ટૂડ ઓન ધ ચબૂતરા ઓફ વન ઓફ ધ હાઉસીસ. જે ચબૂતરો હોય છે ઘરનો, ત્યાં ઊભો થઈ જાય છે એક ઘરના ચબૂતરા પર. લિબરલી ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન. અને જાણે કોઈક દિવસ હોય, ઉત્સવનો દિવસ હોય, જન્મદિવસ હોય, કેવી રીતે વહેંચીએ છીએ એ રીતે છોકરાઓને જલેબી વહેંચે છે. બાય નાઉ દેર વોઝ અ હ્યુજ મોબ. હવે તો ઘણી બધી ભીડ ભેગી થઈ ગઈ. ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી. નાના નાના બાળકો ભેગા થઈ ગયા. બેગર્સ ટુ લોન્ચ્ડ એન અસોલ્ટ. અને તૂટી પડ્યા. કોણ? ભિખારીઓ પણ તૂટી પડ્યા આ જોઈને. આઈ બોટ જલેબીઝ ફોર ધ રિમેનિંગ 2 રૂપીઝ. ભીડ અને ભિખારીઓને જલેબી પૂરી કરવા માટે બચેલા 2 રૂપિયાની જલેબી પણ એ લઈ આવે છે. એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ. અને એમની વચ્ચે વહેંચી દે છે. દેન આઈ વોશ માય હેન્ડ્સ. હાથ ધુએ છે. એન્ડ માઉથ, અને મોઢું. એટ ધ પબ્લિક ટેપ. એટલે કે જે સરકારી નળ હોય છે ત્યાં હાથ ધોવે છે, મોઢું ધોવે છે. એન્ડ રિટર્ન હોમ. અને ઘરે પાછો આવે છે. પુટિંગ સચ એન ઇનોસેન્ટ ફેસ. જાણે કશું બન્યું જ ના હોય એવો ભોળો ભાળો ચહેરો એનો હોય છે. એઝ ઇફ આઈ હેડન્ટ ઇવન સીન ધ હિન્ટ ઓફ અ જલેબી ઓલ માય લાઈફ. જાણે કે જલેબી તો કોઈ દિવસ એને જિંદગીમાં જોઈ ના હોય. ડાયજેસ્ટિંગ જલેબીઝ બીકેમ એનધર મેટર. બીજી બાબત જે બની એ આટલી બધી જલેબીઓ હજમ કરવાનું થયું. એટલે કઈ રીતે હજમ કરે? એટ નાઇટ આઈ હેડ ટુ ઈટ માય ડિનર એઝ વેલ. રાતનું ભોજન પણ ખાવું પડે. ના ખાય તો મા બાપ પૂછશે કે ભાઈ કેમ નથી ખાતો, શું થયું છે આજે? તો હવે રાતનું ભોજન બી તો ખાવું જ પડશે. ધ રિઝલ્ટ વોઝ દેટ ઓલ નાઇટ આઈ લે કોઇલ્ડ અપ લાઇક અ જલેબી. એનો મતલબ કે આખી રાત શું કર્યું એણે? કોઇલ્ડ અપ. એટલે કે પગ જે છે એ પેટમાં દબાવીને, ઘૂંટણો જે પેટમાં દબાવીને ગોળ, કેવી રીતે નાના છોકરાઓ સૂતા હોય પગ વાળીને પેટની તરફ, જાણે એક જલેબીની જેમ એ સૂઈ ગયો. સફરિંગ અ સ્ટમક એક. અને પેટ દુખવા લાગ્યું. આપણે ઘણું બધું ખાઈ લઈએ તો પેટ દુખવા લાગે ને. થેન્ક ગોડ આઈ ડિડન્ટ હેવ ટુ ઈટ ઓલ 4 રૂપીઝ વર્થ ઓફ જલેબીઝ બાય માય સેલ્ફ. ને કે જે હે ભગવાન, સારું થયું કે 4 રૂપિયાની જલેબી મારે ના ખાવી પડી. ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઇક એનધર ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ. હવે સવારે એ સ્કૂલે જાય છે જેમ સામાન્ય દિવસે જતો હોય છે. આઈ ન્યૂ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ દેટ ડે. ને ખબર છે આજે સ્કોલરશીપની રકમ મળવાની જ છે. એન્ડ વન્સ આઈ હેડ પેડ ધ ફીસ. અને સ્કોલરશીપની રકમથી એક વખત એ ફીસ ભરી દેશે. વિથ દેટ એમાઉન્ટ ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ. તો આ અપચો કેમ છે? કારણ કે ફીસ ચૂકવવાની બાકી છે. ફીસ ચૂકવાઈ જશે તો ઓટોમેટિક આ જલેબીઓ ડાયજેસ્ટ થઈ જશે. બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ. પણ જ્યારે સ્કૂલે પહોંચે છે, આઈ ફાઉન્ડ આઉટ દેટ ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ધ ફોલોઈંગ મંથ. તો હવે ત્યાં ખબર પડે છે કે આ મહિનાની જે સ્કોલરશીપની રકમ છે આવતા મહિને મળશે. માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન. એનું માથું ઘૂમવા લાગ્યું, ચક્કર આવવા લાગ્યા. વોટ વુડ બી યોર એડવાઇસ ટુ ધીસ બોય નાઉ? હવે તમે શું સલાહ આપશો આ છોકરાને? માસ્ટર ગુલામ મોહમ્મદ એનાઉન્સ દેટ ધ ફીસ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. માસ્ટર ગુલામ મોહમ્મદ એવી જાહેરાત કરે છે કે રિસેસમાં ફીસ લેવામાં આવશે. વેન ધ રિસેસ બેલ રેંગ. જ્યારે રિસેસની ઘંટી વાગે છે, આઈ લેફ્ટ ધ સ્કૂલ એન્ડ વોકડ ઓન એન્ડ ઓન. એ સ્કૂલમાંથી બહાર નીકળી અને ચાલતો જ જાય છે. ફાઇનલી આઈ રીચ ધ રેલવે સ્ટેશન. અને રેલવે સ્ટેશન પહોંચી જાય છે. સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા. અને અલ્લાહ મિયાને પ્રાર્થના કરે છે. જસ્ટ ધીસ વન સેવ મી. ઓર્ડર અ ફરિશ્તા ટુ પાસ બાય એન્ડ ડ્રોપ જસ્ટ 4 રૂપીઝ ઇન માય પોકેટ. કે આ વખતે મને બચાવી લો અલ્લાહ મિયા, મને બચાવી લો. એક ફરિશ્તાને મોકલો જે મારા ખિસ્સામાં 4 રૂપિયા મૂકી દે. આઈ પ્રોમિસ આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીસ એન્ડ નોટ ટુ ઈટ જલેબી. અને હું વચન આપું છું અને કસમ ખાઉં છું
કે આ 4 રૂપિયાથી હું જલેબી તો નહીં જ ખાઉં પણ ફીસ ચૂકવીશ. દેર વોઝ અ શેડ ગિવિંગ ટ્રી બિસાઇડ ધ રેલવે ટ્રેક્સ. હવે એક મોટું વૃક્ષ હતું ત્યાં, જે રેલવે ટ્રેક્સની બાજુમાં બનેલું, રેલવેના પાટાની બાજુમાં હતું, એટલે એની છાયા હતી બહુ મોટી. એ અર્લિયર ધ એન્ટાયર મેટર સીમ્ડ સો સિમ્પલ. પહેલાં તો બધી વસ્તુઓ સરળ લાગતી હતી કે ફટાફટ બધું નિપટી જશે, કોઈને ખબર નહીં પડે. જલેબીસ વિથ ધ ફીસ મની એન્ડ ધ ફીસ વિથ ધ સ્કોલરશિપ મની. હવે ફીસના જે રકમ હતી એનાથી જલેબી ખાઈ લીધી અને સ્કોલરશિપના રકમથી એ ફીસ ચૂકવી દેશે. આઈ હેડ નોન દેટ આઈ વુડ get the scholarship the next month. હવે એને ખબર છે કે સ્કોલરશિપની રકમ તો આવતા મહિને મળવાની જ છે. આઈ વુડ હેવ પોસ્ટપોન્ડ માય જલેબી ઇટિંગ પ્રોગ્રામ ટુ ધ નેક્સ્ટ મંથ એઝ વેલ. તો કેમ નહીં મેં જલેબી ખાવાનો પ્રોગ્રામ જે મારો કાર્યક્રમ હતો એ બીજા મહિને ખસેડી દીધો હતો. નાવ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબીસ. હવે જ્યારે મેં આ ગુનો કર્યો છે, જલેબીઓ ખાઈ જ લીધી છે, ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ વોઝ એબસેન્ટ ફ્રોમ સ્કૂલ. પહેલી વખતે સ્કૂલમાંથી એબસેન્ટ રહે છે, એટલે સ્કૂલે જવાનું ટાળે છે. સિટિંગ દેર અંડર ધ ટ્રી. ઝાડની નીચે બેસીને એટ ફર્સ્ટ આઈ ફેલ્ટ લાઈક ક્રાઇંગ. પહેલાં તો રડવાનું આવે છે. દેન આઈ ફેલ્ટ લાઈક લાફિંગ. પછી હસવાનું આવે છે. વેન ઇટ સ્ટ્રક સડનલી બીકેમ ક્લિયર. એટલે કે જ્યારે એને અચાનક ચોખવટ થાય છે એના મગજમાં, દેટ ધ ટીયર્સ આઈ વોઝ શેડિંગ વર નોટ ટીયર્સ બટ ડ્રોપ્સ ઓફ જલેબી સિરપ. તો હસવાનું એટલા માટે આવે છે કે જ્યારે એના આંસુ પડે છે તેને લાગે છે આંસુ નથી પણ આંખોમાંથી ચાસણી ટપકે છે, એટલી બધી જલેબીઓ એ ખાઈ ચૂક્યો છે. આઈ ગટ ઓફ ફ્રોમ ધેર એન્ડ વોક ટુ ધ બજાર. એ ઉઠીને બજાર તરફ ચાલવા લાગે છે. એન્ડ વોક ફોર ધ સ્કૂલ બેલ ટુ રિંગ. અને સ્કૂલની ઘંટડી, એટલે કે સ્કૂલ પૂરી થવાની ઘંટડી વાગે એની રાહ જુએ છે. સો દેટ, જેથી વેન ધ ચિલ્ડ્રન કેમ આઉટ, જ્યારે છોકરાઓ બહાર આવશે એટલે કે સ્કૂલમાં રજા પડી જશે, આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ એઝ ઇફ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ. એ છોકરાઓ સાથે મિક્સ થઈ જશે, ભળી જશે અને કોઈને એવું ખબર નહીં પડે કે એ અલગથી આવ્યો છે. એટલે કે છોકરાઓની ભીડમાં, વિદ્યાર્થીઓની ભીડમાં જોડાઈ જશે, સ્કૂલ છૂટશે એટલે કોઈને ખબર પણ નહીં પડે. નેક્સ્ટ ડે આઈ ડીડ સેમ થિંગ. બીજા દિવસે પણ એમ જ કરે છે. આઈ ગોટ ડ્રેસ્ડ એન્ડ લેફ્ટ હોમ, વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ એન્ડ ધેન ટર્ન ઓફ ટુ ધ રેલવે સ્ટેશન. જાય છે સ્કૂલના દરવાજા સુધી, ગેટ સુધી યુનિફોર્મ પહેરીને, પણ સ્કૂલના ગેટથી પાછો વળી જ્યારે બધા અંદર જતા રહે છે તો રેલવે સ્ટેશન તરફ વળી જાય છે. અંડર ધ સેમ ટ્રી. એ ઝાડ નીચે જ બેસી જાય છે. આઈ સેટ એન્ડ બિગેન ટુ સે ધ સેમ પ્રેયર્સ. એ જ પ્રાર્થના ફરીથી કરે છે. આઈ રિપીટેડલી પ્લીડેડ. વારંવાર વિનંતી કરે છે, આજીજી કરે છે. અલ્લાહ મિયા એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે. આજે તો મને 4 રૂપિયા આપી દો. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે. આજે બીજો દિવસ છે. દેન આઈ સેટ. પછી કહે છે, ઓલ રાઇટ કમ લેટ્સ પ્લે અ ગેમ. તો ચાલો આપણે એક રમત રમીએ. એવું અલ્લાહ મિયા સાથે જાણે વાતો કરે છે. આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ દેટ સિગ્નલ. હું અહીંયાથી પેલા સિગ્નલ સુધી જઈશ. ખબર છે ને, પાટાઓ પર સિગ્નલ હોય રેલવે ટ્રેન માટે, આવવા જવા માટે. યુ સિક્રેટલી પ્લેસ 4 રૂપીઝ અંડર ધીસ બિગ સ્ટોન. હું અહીંથી જાઉં ત્યારે આ મોટા પથ્થર નીચે તમે 4 રૂપિયા મૂકી દેજો. આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કમ બેક. હું સિગ્નલને અડકીને પાછો આવીશ. એટલે હું જોઉં નહીં, તમે મૂકી દેજો પણ હું તમને જોઉં નહીં. આઈ વેન્ટ અપ ધ સિગ્નલ એન્ડ રિટર્ન સ્માઇલિંગ. હું સિગ્નલ સુધી ગયો અને પાછો વળ્યો. સ્મિત હતું મારા મોં પર કે હવે તો 4 રૂપિયા મૂકી દીધા છે. આઈ વેન્ટ ફાઇનલી આફ્ટર સેઇંગ બિસ્મિલ્લા. અને જે તે શુભ કાર્ય માટે બિસ્મિલ્લા કહેતા હોય છે મુસ્લિમ લોકો. વેન આઈ લિફ્ટેડ અપ ધ રોક. જ્યારે એ પથ્થર ઉઠાવે છે, શીલા ઉઠાવે છે. અ બિગ હેરી વર્મ ગોટ અપ. આઈ સ્ક્રીમ્ડ એન્ડ રેન અવે. તો તમે પાઠના પહેલા પેજ ઉપર જોયું હતું આ સીન, બરાબર? આજે આપણે વાંચીએ છીએ હમણાં. જ્યારે મોટો પથ્થર ઉઠાવે છે તો એક વાળવાળું જીવ જંતુ જે છે, બરાબર, એ નીચેથી આવે છે.
ઘણી વખત મોટા પથ્થરોની નીચે જીવજંતુઓ હોય જ છે. તમે ઘરમાં કે કોઈ વખત દેખ્યું જ હશે, બધી જગ્યાએ તમને મળતા જ હશે. તો એ ડરીને ભાગી જાય છે ત્યાંથી અને ચીસો પાડે છે. આઈ વોઝ કોટ. હવે એ પકડાઈ જાય છે. રિપોર્ટ ઓફ માય એબસેન્સ હેડ રીચ્ડ હોમ. ઘરે એ નિશાળમાંથી એબસેન્ટ છે એ વાત ઘરે પહોંચી જાય છે. ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપન્ડ આફ્ટર ધેટ. અને એના પછી શું થયું એ કહેવાનું નિરર્થક છે. એટલે માર ખાધી હશે, માર્યો હશે ને ગોબાટી નાખ્યો હશે. વોટ માઇટ હેવ હેપન્ડ એટ હોમ એન્ડ આફ્ટર સ્કૂલ આફ્ટર ધીસ. એને ત્યાં ઘરે અને સ્કૂલમાં શું થયું હશે આ બનાવ બન્યા પછી, એટલે કે ખબર પડ્યા પછી. વેલ, વોટ એવર હેપન્ડ, ઠીક છે, જે થયું તે થયું. બટ અપ ટુ ધ 7th or 8th સ્ટેન્ડર્ડ, પણ 7મા કે 8મા ધોરણ સુધી, એટલે કે 2-3 વર્ષ સુધી, આઈ કેપ્ટ વન્ડરિંગ, હું વિચાર કરતો જ રહ્યો. ઇફ અલ્લાહ મિયા હેડ સેન્ટ મી 4 રૂપીઝ ધેટ ડે. જો અલ્લાહ મિયાએ મને તે દિવસ 4 રૂપિયાની મદદ કરી હોત, વોટ હાર્મ કુડ ઇટ હેવ પોસિબલી કોઝ એનીવન, તો કોઈનું શું બગડ્યું હોત. ઇટ વોઝ ઓનલી લેટર દેટ આઈ કેમ ટુ ધ કન્ક્લુઝન. પણ પછી એને ખબર પડે છે કે તારણ પર આવે છે દેટ ઇફ અલ્લાહ મિયા વર ટુ પ્રોવાઈડ ઓલ વી આસ્ક ફોર, જો આપણે જે કંઈ પણ માંગીએ અલ્લાહ મિયાથી, એટલે કે આપણે પોતાના ભગવાનથી જે પણ માંગીએ એ બધાને આપતો રહે, દેન ઇવન ટુડે, તો આજે પણ મેન વુડ બી લિવિંગ ઇન નેસ્ટ લાઇક ક્રોસ, તો આજે પણ મનુષ્ય એ જીવજંતુ પ્રાણી પક્ષીઓની જેમ જ રહેતો, માળામાં જેવી રીતે કાગડો રહે છે એ રીતે. એન્ડ હી વુડ હેવ નોટ લર્ન ધ આર્ટ ઓફ મેકિંગ જલેબીઝ, અને મનુષ્ય બનીને જલેબી બનાવવાની કળા શીખ્યો નહીં હોત. એટલે કે આપણે જે આજે આપણો વિકાસ થયો છે એ મનુષ્ય છીએ, પોતાની મહેનત કરીએ છીએ, બધું આપણે ભગવાન પાસેથી નથી માંગતા, પણ જ્યારે આપણે તકલીફમાં હોઈએ છીએ ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ છીએ. ખરેખર આ જ વાત છે. એટલે ભગવાનની મદદ લેવી જોઈએ, પણ જ્યારે ખરેખર તકલીફ હોય ત્યારે લેવી જોઈએ. દરરોજ આપણે ભગવાન પાસેથી મદદ લેવાની જરૂર નથી. આપણે પોતાના કર્મ કરવાના હોય છે. એ રીતે આ પાઠ આપણને શીખવે છે કે પોતાનું કામ કરવાનું છે. વિકટ સમસ્યા હોય, પરેશાની હોય, એ તો રોજ આવતી રહે. આપણે સુખ ને દુઃખ તો ચાલ્યા જ કરે, પણ રોજ ને રોજ આપણે ભગવાન પાસેથી ના માંગતા હોઈએ. રોજનું રોજ ભગવાન બધાને આપે પણ નહીં. એટલે અમુક જ વખત ભગવાનથી માંગીએ તો એ આપણી ઈચ્છા પૂરી પણ થતી હોય છે. તો હોપફુલી આ પાઠ તમને સમજમાં આવી ગયું છે. હવે આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ કોઈ વખત પૂછાય જ છે એક્ઝામમાં. તો આ એક એક્સરસાઇઝ તમારે કરવાની છે. બીજી એક્સરસાઇઝ છે 10 ક્વેશ્ચન આન્સર્સ છે, આ બી તમારે કરવાના છે. તો આ હોમવર્ક કરીને તમે પોતાની નોટબુકમાં મને વોટ્સઅપ પર સબમિટ કરજો. અને આ લાઈવ લેક્ચર સાંભળીને વારંવાર તમે હવે સાંભળી શકો છો. ગઈકાલે આપણે પૂરું નહોતા કરી શક્યા લેક્ચર ઝૂમ એપ્લિકેશન પર, પણ હવે તમે વારંવાર સાંભળી શકો છો વિધાઉટ એની ડિસ્ટર્બન્સ. જેટલી વાર જોવું હોય તેટલી વાર જોઈ પણ શકો છો. તો આનો પોતાનો એક અનેરો ફાયદો છે. હોપ બધાને સમજમાં આવી ગયું હશે. તો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને ફોન પણ કરી શકો છો. અને હોમવર્ક કાલ સાંજ સુધીમાં તમારે સબમિટ કરવાનું છે. પરિસ્થિતિ બહાર ખરાબ ચાલી રહી છે. જરૂરી હોય તો જ ઘરેથી નીકળવાનું, માસ્ક પહેરવાનું, બહાર આવતા જતા હોઈએ તો હાથ ધોવાનું, વરાળ લેવાનું રાખો અને દૂરી રાખો. એકબીજાથી નિકટતા નહીં, પણ 1-2 મીટરનો ડિસ્ટન્સ રાખીને રહો બહાર જવાનું થાય તો. તો આ બધી વાતોનું ધ્યાન રાખો. સુરક્ષિત રહો, ઘરમાં રહો, પોતાનું ને પોતાના પરિવારનું ધ્યાન રાખો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.